અત્યારે સવારમાં મારા કાજુબેન રાખડી બાંધવા આવી ગયા છે. આજે છે રક્ષાબંધન, જો કે કાલ તો બેન ની બાંધી ગયા હતા ને આજ અમારા કાજુબેન આવી ગયા. નાના કે માનજો નાના કે લે 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 નાના કે લે 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 નાના કે લે 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 નાના દેવા લે લે પપ્પા અંદર લે લે આલે ભાઈ રાખડી બાંધ આય બાંધ આ કીધું મોટી થા પછી બાંધીશ કે તો રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવા આવી ગયા છે. કાવરી સાબેન તમે મુહૂર્ત જોવો છો? જોઈ લો તો કેટલા વાગે રાખડી બાંધવાની? હે 4 વાગે? તો તમારે હાન લગે રોકાવું પડશે ને. હે કિસુ ક્યાં ગઈ? કિસુ ક્યાં ગઈ? માનસુન કિસુ ક્યાં ગયા? હારે જો માનસુ થોઈ ગઈ. તમારે રમવાનું કિસુન જગાડો જગાડતા હો જાઓ. ઊભી થા કે તો નથી જાગતી. હા ये लाओ है हमारे पास गुल बनाया शरबत बनाओ બેસ લાગે ભાઈ આ ગાડી બેસ ને મૂકી પડતી આ કરી આવી ગયા છે. આ તો બધાને હારે તો રાખડી બાંધવાનું હોય એટલે વારા ફરતી જેટલા બટકા દે એટલા ખાઈ જાય. એક તો પૂનમ રહેશે ને આમ ભૂખ્યા રાખે ને કઈ ભૂખ લાગશે નહીં બપોર લગી. આજ નહીં વાંધો પૂનમ છે ને એટલે સવાર તો નકરા તેંડા થઈ છે. હા મત હાલો અત્યારે જવાનું છે બાબરા, એટલે કે મારા હાળાની વાડીએ જવાનું છે. મારા માણસોની તૈયાર થઈ ગયા છે. એટલે બપોરે વારો આવ્યો છે. બધા મહેમાન સવારમાં આવ્યા હતા એટલે થોડુંક કામ હતું તો મારે એટલે થોડુંક મોડું થઈ ગયું. એટલે આપણે રાખડી બાંધી દેવી તો માનસું છે થોડુંક કલાક માનસું કાંઈ વાંધો નાલો જવા દી. બપોર ચડી ગયા 2 વાગી ગયા છે. આપણે થાળી તૈયાર કરી નાખી છે અને રાખડી બાંધવા આવ્યા છે. મારે 2 બેને રાખડી મારે બાંધવાની છે.
વેલ ચોકલેટ લઈ લે. પેંડા કરતાં ચોકલેટ વધારે ભાવે એટલે હું ચોકલેટ લઈને આવી. પેંડાનો ખર્ચો ન કરો એમ કહે. તે મારે ક્યાં ખર્ચો કરવો હોય, તમારે લેવાના હોય, મારે લેવો હોય. મારે તો ખાલી કેવું હોય કે તમે મને પેંડા લઈ દો, ચોકલેટ લઈ દો. ખાઈશ દેવી હું રહ્યો છું પૂનમ. રીકોર્ડ દે. મને તો આખી છે આ એ જગ્યા છે જે આપણે શોર્ટ ફિલ્મ શૂટ કર્યું હતું, વીર જવાનની લાડકી બહેન. તો આ એ જગ્યા છે. મેં આ બંગલામાં આપણે શૂટ કર્યું હતું અને એમાં તમારા બધાનો રિસ્પોન્સ પણ સારો મળ્યો અને એવો ને એવો રિસ્પોન્સ આગળ આપતા રહીજો. એટલે કન્ટિન્યુ અમે શોર્ટ ફિલ્મ બનાવી રાખી અને તમે જોવાનું ભૂલતા નહીં. ગુજરાતી ફિલ્મમાં આવી ગયું છે. હવે હજુ સુધી ન જોયું હોય તો જતા હો જાઓ ફટાફટ. કેટલી ખાવે ચોકલેટ ખાવી? હોય એટલે ગુઠવાડી કરી. તો આપણે આ કામ ચાલુ હતું તો હા અત્યારે આ બધું ચાલુ હતું, અત્યારે પૂરું થઈ ગયું. અત્યારે આવવાની જરૂર હતી. હજી એમ તો આ સાઈડ ચાલુ છે કામ. પેલા અવાજ ને એવું ન આવે ને આપણે બધું લોકેશન સારા આવે. જ્યાં કાંઈ લાદી ને બધું બાકી હતું, પ્લાસ્ટર ને એવું ખાલી કલર કામ ચાલુ હતું. કાંઈ વાંધો નહીં, કરીને આવશું હજી. આપણે મસ્ત મજાના અત્યારે માણસ તે રાંધવા વહી આવ્યા છે રસોડામાં. મારા માનસુબેન આવી આવ્યા છે. કા શું છે? બોલ તો પાપા, દાદા, ફૂઈ. એ તો ફૂઈ ફૂઈ. મારે માનસુ ને તો થોડું ઘણું બોલતા આવડી ગયું છે. કા માનસુ? રાધે રાધે કરો. રાધે રાધે. આ હાય રાધે રાધે કરતા આવડે મને. મમ્માને હા બાબા કરી દે. આજ હા બાબા કરી દે મમ્માને. અહીં હા બાબા. આ હાય હાલો વ્યા હતા વંસરી હો. એટલે જો આપણે અત્યારમાં જો લોટ બાંધી નાખ્યો છે અને આજે આપણે ખૂબ આનંદ કર્યો આખો દિવસ. બધા મહેમાન આખો દિવસ શરૂ થતા એટલે જો રાખડી બાંધીને બધું. એટલે આજ ખૂબ મજા કરી. આજે પૂનમ છે એટલે અમારે વહેલા રાંધવાનું હોય, કેમ કે પૂનમ રહ્યા હોય એટલે લેરગીરી બાપુને સુરમું કરીને જુવારવાનું હોય. તો જો આપણે લોટને એવું બાંધી નાખ્યું છે. તો લોટ વળાતા છે અને મસ્ત મજાનું રીંગણાનું શાક કરી નાખ્યું છે. ઘરના રીંગણાનું. માનસુ બેન જો હારવા રસોડામાં વહી આવ્યા. માનસુ બા કેમ ગયા? બા બા માનસુ બા ઊનું લાગ્યું. અહીં જો તો બા માનસુ અહીં એ તો દાદા દાદા. હા તેને બોલવું હોય ને તો ખરેખર બોલે. બા દાદા કાકા મમ્મા પાપા ફૂઈ બધું આવડે, પણ અત્યારે કંઈ બોલવાનું મૂડ નથી એટલે નહીં બોલે. અને આપણે અત્યારે ફટાફટ રાંધી નાખી એટલે આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરીશું. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ આપણે આવતા વ્લોગમાં. અને ત્યારે અહીંયા કહી દઉં કે જો આજે રાખડી બધાની કેટલી હાથમાં બાંધી લીધો. એટલી રાખડી છે મારે. અને કમેન્ટ કરી લેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ આપણે આવતા વ્લોગમાં. ત્યારે બાય બાય.